પ્રેસિડેન્ટ ફિનાન્સ જીતેન્દ્ર અઢિયા. જીતેન્દ્ર સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું. અને સર, સૌથી પહેલાં તો આજે એક શરૂઆત કરવા માગીશું નંબર્સ પર અને ઇન્ડસ્ટ્રી પર એક વાત કરીએ. પહેલાં શુક્રવારે જે આરબીઆઈ દ્વારા એક સરપ્રાઇઝ માર્કેટ માટે આવ્યું છે, જે રેટ કટ આપણે જોઈ રહ્યા છીએ 0.5% સુધીનો, 25 બેસિસ પોઈન્ટનું એક અનુમાન હતું, એની સામે જે એક સરપ્રાઇઝ મળ્યું છે, સાથે 1% સુધી CRR કટ જે આવ્યો છે, કઈ રીતે એક ઓવરઓલ બિઝનેસ અને કંપની માટે તમે એક જોઈ રહ્યા છો, અને સાથે ઇન્ડસ્ટ્રી ને માટે એને જે ઇન્ડસ્ટ્રી આ કઈ રીતે જોયું? ચાંદીજી, સૌથી પહેલા તો આપનો આભાર. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધીસ શો. ચોક્કસપણે આરબીઆઈ જે રેપો રેટ કટ છે 0.5%, that was partially expected based on various economic factors, અને 25 basis point કરતા 50 basis point I really appreciate it, and that is a most bold and welcome step. પરંતુ જે સૌથી વધારે પ્લેઝન્ટ સરપ્રાઇઝ છે દેટ ઇઝ ઓફ CRR કટ 1%ની, અને ચોક્કસપણે દેટ ઇઝ ગોઈંગ ટુ એન્હાન્સ ધ લિક્વિડિટી વિધિન ધ સિસ્ટમ. ઘણા ટાઈમથી જે પ્રાઇવેટ કેપેક્સ સાયકલ થોડા સ્લો પેસથી જઈ રહી હતી. આઈ એક્સપેક્ટ દેટ વિલ ડેફિનેટલી બૂસ્ટ ઓવરઓલ કેપેક્સ, ખાસ કરી અને પ્રમોટર્સ જે હું વેર રિયલી વેઇટિંગ for a good economic environment. I believe that is going to help them at large. Number one, obviously કે સિસ્ટમમાં લિક્વિડિટી વધશે તો ઓવરઓલ પર્ચેસિંગ પાવર, ક્રેડિટ ગ્રોથ પણ ઘણો સારી મજબૂત રીતે આગળ આવશે. મોંઘવારીના દર કાબૂમાં છે, આરબીઆઈનું જે સ્ટાન્સ છે એ પણ ઘણું હેલ્પફુલ થશે ઇન્ડસ્ટ્રીને. પર્ટિક્યુલરલી ઓટો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ચોક્કસપણે ઓટો ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ વેરી એસેન્શિયલ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ ફોર ઓવરઓલ ઇકોનોમી. અને ચોક્કસપણે લોકોનો પર્ચેસિંગ પાવર with enhanced liquidity, that is definitely going to help for automobile industry as such. સ્પેસિફિકલી થ્રી વ્હીલરની વાત કરીએ, ચોક્કસપણે એવી અપેક્ષા રહેલી છે કે ઘટતા વ્યાજ દરો જે એન્ડ કસ્ટમર માટે, ખાસ કરી અને જે થ્રી વ્હીલરની વાત કરું તો મોટાભાગે જે કસ્ટમરો છે 97 થી 98% લોકો રિટેલ ફાઇનાન્સ પર વધારે ડિપેન્ડન્ટ હોય છે. તો આ કસ્ટમરો માટે જો એમના સુધી વ્યાજ ઘટાડાનો ઇમ્પેક્ટ આવશે તો ચોક્કસપણે ત્યાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળશે. જી, ડેફિનેટલી. તો ઓવરઓલ આરબીઆઈ દ્વારા રેટ કટ, CRR કટની એક ઇન્ડસ્ટ્રી પર અસર, અને એક નંબર્સ પર આપણે વાત કરીએ. એની સાથે જીતેન્દ્ર સર, હવે એક નજર કરીએ ખાસ કરીને ગ્રોથ ડ્રાઈવર્સ જે છે બિઝનેસ માટે નંબર્સના ફ્રન્ટ પર જોઈએ તો એ કઈ રીતે તમે જોયા, એ ક્યાંથી આવતા દેખાયા? અમારા બિઝનેસની વાત કરીએ તો ચોક્કસપણે અત્યારે વી આર પાસિંગ થ્રુ લિટલ ટર્બુલન્ટ ટાઈમ. જે કોવિડ પહેલાંનો હતો સ્ટીલ કન્ટિન્યુ ફોર અસ, પરંતુ અમને જે કોન્ફિડન્સ છે એ અમારી પ્રોડક્ટ રેન્જ ઉપર છે. વિથ અ કમ્પ્લીટ પ્રોડક્ટ રેન્જ આઈ એક્સપેક્ટ દેટ કે આ ક્વાર્ટર અને આવતા ક્વાર્ટરમાં પણ વી વિલ બી એબલ ટુ ડિલિવર બેટર નંબર્સ. ઓકે સર, ઈવીના ફ્રન્ટ પર અગર જોઈએ તો જે L5 અગર આપણે જોઈએ, સેલ્સ મેડ બાય સબસિડરી અતુલ ગ્રીન ટેક પ્રાઇવેટ લિમિટેડ, જે આપણે અવારનવાર એના પર એક ચર્ચા પણ કરતા હોય છે, એક મેસિવ ઇન્ક્રીઝ જોઈ રહ્યા છે નંબર્સ પર. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? શું એક કારણ હતું આના માટે? એક ફોર્સ ડ્રાઇવિંગ કયા હતા? ચાંદીજી, અગર થ્રી વ્હીલર સ્પેસમાં જોવા જઈએ તો L5 કેટેગરી વ્હીકલ ઇઝ અ રાઇટ રિપ્લેસમેન્ટ ફોર કન્વેન્શનલ થ્રી વ્હીલર, અને ચોક્કસપણે જે સસ્ટેનેબલ ગ્રોથ મળશે એ ગોઈંગ ફોરવર્ડ આ L5 કેટેગરીમાંથી મળશે. અને અતુલ ઓટો પાસે જે પ્રોડક્ટ બનેલી છે તેમાં અમે હાયર બેટરી કેપેસિટીવાળી વ્હીકલ પણ ઓફર કરીએ છીએ. સાથે સાથે અમારી પાસે મલ્ટિપલ એપ્લિકેશન્સ, કાર્ગો તેમજ પેસેન્જર, અને એમાં વધારાના વેરિયન્ટ્સ પણ અવેલેબલ છે. આ ઉપરાંત કંપનીનો રિસન્ટ પાસમાં જે ટાઈપ થયેલું છે હોન્ડા સાથે, ત્યાં અમે સ્વેપેબલ બેટરીના ઓપ્શન પણ કસ્ટમરો માટે અવેલેબલ કરાવશું. કરન્ટલી વી આર પોઝિશનિંગ ધ પ્રોડક્ટ માર્કેટમાં. જે જગ્યાએ લિમિટેડ પોકેટ્સમાં જ્યાં પણ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે ત્યાં ઘણો સારો અને પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે, અને અમને ખાતરી છે કે ગોઈંગ ફોરવર્ડ we will be able to bank upon it, અને we will be able to deliver L5 vehicles better volume in a time to come.
ઓકે. ડિમાન્ડના ફ્રન્ટ પર જોઈએ જીતેન્દ્ર સર, તો કઈ રીતે તમે EVના ફ્રન્ટ પર અગર જોઈએ તો આગળ જતાં કઈ રીતે જોઈ રહ્યા છો, ઓવરઓલ જનરલ ડિમાન્ડ આઉટલુક જે છે એ કઈ રીતે શેર કરવા માંગશો? ગવર્મેન્ટ સપોર્ટથી ચોક્કસપણે જે એમના કીન ઇન્ટેન્શન્સ આપણને દેખાઈ રહ્યા છે, હજી પણ વધારે સપોર્ટની તો રિક્વાયરમેન્ટ રહેશે જ, પરંતુ કરન્ટલી વોટ એવર સપોર્ટ ઇઝ ધેર, ગવર્મેન્ટ ઇઝ કમિટેડ કે 2030 સુધીમાં દે વુડ લાઈક ટુ ઇલેક્ટ્રિફાઈ 3 વ્હીલર્સ ઓન ધ રોડ્સ ઓફ ઇન્ડિયા. તો આ રીતે જોવા જઈએ તો ચોક્કસપણે પેનિટ્રેશન એક્સપોનેન્શિયલી વધશે. જો 3 ફ્યુલમાં આપણે બાયફર્ગેટ કરીએ, ડીઝલ, અલ્ટરનેટ ફ્યુલ અને ઇલેક્ટ્રિક, વોટ આઈ એક્સપેક્ટ ઇઝ કે EVમાં penetration will be at a higher rate. Overall, three-wheeler market may grow at a CAGR of anywhere between 5 to 7%. પરંતુ ખાસ કરીને L5 કેટેગરીના વ્હીકલ વિથ એડવાન્સ ટેકનોલોજી, હજી પણ ટેકનોલોજી ઇવોલ્વિંગ સ્ટેજમાં છે, તો આઈ એક્સપેક્ટ દેટ once that part is stable, there will be a huge chunk of demand coming from the market. સર, L3 સેલ્સ વિશે જીતેન્દ્ર સર એક પૂછવા માંગે છે. EV L3 સેલ્સની અગર જોઈએ તો ડોમેસ્ટિક એઝ વેલ એઝ ડોમેસ્ટિક પ્લસ એક્સપોર્ટ જે રીતના નંબર્સ જોઈ રહ્યા છીએ એના પર કઈ રીતે વ્યૂ રહેશે આપનો? L3 કેટેગરી ઇનફેક્ટ એક્સપોર્ટ માટે તો નથી હોતી. મોસ્ટલી ઇટ ઇઝ બિંગ કન્ઝ્યુમ્ડ ઇન અ ડોમેસ્ટિક માર્કેટ ઓનલી. Atul Auto is already there in that space. We are improving upon the product. પરંતુ છેલ્લા 1 કે 2 ક્વાર્ટરથી we are changing the strategy and we are specific to certain geography only. Once that product is stabilized અને અમે નવા ફીચર્સ સાથે પ્રોડક્ટ આપશું ત્યારે we will go all across. પરંતુ અહીંથી જો જોવા જઈએ તો જે લાસ્ટ યર નંબર્સ L3ના હતા, I expect that this year we will be able to deliver better volume. અને સર, ટેરિફને લઈને પણ એક આપણે ચર્ચા અને પહેલાં પણ કરી હતી, જે હજુ પણ આપણે જોઈ રહ્યા છીએ. ઘણા સમયથી અનસર્ટેનિટી આપણને આપણે બનતી જોઈ રહ્યા છીએ. એની સાથે ગ્લોબલ ફ્રન્ટ પર જે ટ્રેડ ટોક, આ બધી જે અપડેટ્સ આવતી જોઈ રહ્યા છે, જે બઝ આપણને બનતો દેખાઈ રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક બિઝનેસ કે પછી સેક્ટર, ઇન્ડસ્ટ્રી પર તમે જોઈ રહ્યા છો આની કોઈ અસર? સ્પેસિફિકલી અતુલ ઓટો અને 3 વ્હીલર ઇન્ડસ્ટ્રી પર ટેરિફની કોઈ અસર તો અત્યારે નથી દેખાઈ રહી. હા, there will be ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રી અથવા કોઈ સ્પેસિફિક યુનિટ કે જે જગ્યાએ once the deal is finalized, I think we will be able to discuss it in a length. સર, છેલ્લે કપલ ઓફ પોઈન્ટ્સ હું એક જાણવા માંગીશ. એક તો ઓવરઓલ કોઈ સેગમેન્ટને લઈને સ્લોડાઉન તમે જોઈ રહ્યા છો, આવનારા સમયમાં કેવું હોઈ શકે, અને ફ્યુચર સેલ્સ જે છે એને લઈને કઈ રીતે આઉટલુક શેર કરવા માંગશો? Overall, I don't expect any hiccups, at least શોર્ટથી મીડિયમ ટર્મમાં. જે રીતે ઇકોનોમિક એન્વાયરમેન્ટ સેટ થઈ રહ્યું છે એમાં, અને અતુલ ઓટો સ્પેસિફિક વાત કરીએ તો જે મેં આગળ પણ રિમાર્કમાં જણાવેલું છે કે અમારી પાસે કમ્પ્લીટ પ્રોડક્ટ રેન્જ છે, અને વોટ વી એક્સપેક્ટ ઇઝ કે વી ગો એન્ડ ડુ ધ ડીપર પેનિટ્રેશન ડોમેસ્ટિક માર્કેટમાં. સાથે સાથે ઇફ યુ હેવ ઓબ્ઝર્વ, ગયા વર્ષે ઇનસિગ્નિફિકન્ટ નંબર્સ છે, પરંતુ દેર ઇઝ અ સેલ્સ જમ્પ ઇન એક્સપોર્ટ માર્કેટ which we expect that it will keep continue આવતા વર્ષે પણ. અને ઓવરઓલ જો આપણે જોઈએ તો ડિમાન્ડ આઉટલુક આઈ ફાઇન્ડ ઇટ પોઝિટિવ. અત્યારે જે મોંઘવારીના દરો કાબૂમાં છે, ઓવરઓલ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ. રોડ્સ, ખાસ કરીને ઇન્ફ્રા પર ઘણું સારું કામ થઈ રહ્યું છે, અને ફાઇનલી જે સારા મોન્સૂનની અપેક્ષા છે આ જોતા, એટલીસ્ટ આ વર્ષ અને આવતું વર્ષ, આઈ ડોન્ટ એક્સપેક્ટ એની હિકઅપ, અને આઈ ફાઇન્ડ ઇટ ક્વાઇટ પોઝિટિવ. જી, ડેફિનેટલી સર. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અત્યારે જ સ્ટોક ડે સાઈ પર ટ્રેડ થતો દેખાડી રહ્યો છે. જીતેન્દ્ર સર, થેન્ક યુ. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર તમારી સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ, એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ સર. થેન્ક યુ ચાંદની. તો આ રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા અતુલ ઓટો લિમિટેડના મેનેજમેન્ટ સાથે, અને અત્યારે 492ના ડે સાઈ પર સ્ટોક જોઈ રહ્યા છે કે ટ્રેડ થતું આપણને ખાસ કરીને 487ના લેવલ્સ ઇન્ફેક્ટ બતાવી રહ્યું છે. અતુલ ઓટો મજબૂતી સાથે 3.5% આસપાસની ખરીદારી છે. તો એ સાથે જ સમય થયો છે